સાથે હા હા એટલે હરિદ્વારથી થોડા દૂર રહ્યા ને પેલા પેલા છે ને અમે મથુરા બાપુની હોળી દિવસે મથુરા જવું એટલે હોળીમાં અમે મથુરાની પહોંચી ગયા. દાઉદીની હોળી. હા દાઉદીની હોળી હોળી કરી. કરી. હા હોળી કરવી એટલે બાપુ ત્યાં હોળી કરી પછી ત્યાં ઘાટ ઉપર જેટલા મહાત્મા હતા એ બધાને બાપુને રબડી ખવડાવવાની એટલે મેં બધાને રબડી ખવડાવી મને કહે હવે હાલો હવે કે આપણે હરિદ્વાર જવું. પછી ત્યાંથી મથુરાથી નીકળે ને બાપુ હરિદ્વાર નહીં પૂગે. કઈ રીતે? હા એ કઈ કચલા ઘાટ છે ને ત્યાં એક મહાત્મા રહી કે સેવાદાસ બાપુ ત્યાં લઈ લેશું કાંઈ. હવે બાપુ તો વર્ષોથી 40 વર્ષથી સીલમાં એને ક્યાંથી ખબર કાંઈ રહી દુનિયા ગયો તો એ જ મહાત્મા તો મને પાસે રોકાઈ જાય મને કઈ 4 વાગે તમારું ઉભો થાય સારું બાપુ એ કઈ કચલા ઘાટ છે હાલ ત્યાં સ્નાન કરી લઈએ શુભેચ્છા સ્નાન થઈ ગયું સવારે 4 વાગે સ્નાન કર્યું ત્યાં ગયા પછી ત્યાંથી સવારે નીકળીને 6 વાગે હરિદ્વાર 150 કિલોમીટર હતું બાપુનું ગુરુજીનું દ્વાર હતું 11 વાગ્યા તો મને કે અત્યારે ગુરુજીના દ્વાર નથી ટાઈમ આઉટ થઈ ગયો અહીં રોકાઈ જાય પછીથી બાપુએ મેં તમને કીધું નહીં પ્રોસેસ ચાલુ કરી અલગ અલગ પોઈન્ટ દબાવ થૂકવી બાજુમાં ખારી બાપુમાં થૂકે ખારી ભરાઈ જાય ને બાજુમાં નાખી દેવાનું કેમ કે આખી રાતમાં સતત પ્રક્રિયા ચાલુ કરી દીધી એ પ્રોસેસ પછી 3 સાડા 3 વાગ્યા ને એટલે મને કહી કે ક્યાં કરેલું બોલ ચાલ 5 રૂપિયા હનુમાનજીની બોલાતા અમારે જે હનુમાનજી છે ને પચવું તો મને કે દેખ બોલાતા હોય મને દેખ આ ગયે સામને મને દિખાઈ દે રહે તુમકો હું બાપુની મસ્તી કરવા બાપુ અમે ભાભી કે હનુમાનજી થોડા દેખાય કે તેને તો ક્યાં ખાના હે તમારે ચીકુ ખાવ તું તો બ્રાહ્મણ है तेरे लिए लडुआ मंगाता પછી એમ કીધું મને કીધું સામને ખડે કે હનુમાનજી કે आपकी सोच से मुझे पूरी हो जाएगी तो मैं જાય એક ચેક 6 ને 10 એટલે મને કે જા મારા ચા બનાવી આવ હું ચા બનાવવા ગયો મને કે મેં તુલસી દળ નાખી દીધું તુલસી દળ ત્યાં પહોંચ્યો ને 6 ને 6:15 થયા એટલે આરતી પૂરી થઈને બાપુએ સગી છોડી હા એ આખું શું હતું એ ખબર અને એમ કે મેં વાત નથી કંઈ પણ નહીં કે મેં મારી જિંદગીમાં એવો સફેદ કલર થવા નથી અહીંયા નાળીઓ સાફ કરી હા નાળી એક જ તોડી વિદાયની તૈયારી હા તૈયારી નાળી તોડીને ને ઈ પેલા મથુરાની અંદર એને પૂછો કેવા આસન કરે તમે જિંદગીમાં મેં કોઈ આસન રામદેવજી મારી પાસે નથી જોયા મેં જોયું એક કાઠે જેટલો આખું કરી એમ હા हमने बेन हो कि तू खबर है जो रूप में करने बात हाँ। हमने बोल पापा इस बे दो लोग आएंगे इस तरीके उसको तोड़ ही देना है इसे ऐसे लोग कहते हैं એને માર્યા हाथ में काहे ना હા એને માર્યા એમ હા બાપુએ પછી છે ને લાકડી લીધી એ લાકડીથી એની છે ને નાડી બધી તોડવાની ચાલુ કરી આખા શરીરની એક તો એક જગ્યાએ લાકડી એને કરી એટલે પંચમુખીના દર્શન કરી. હા आईती जी ने जनक पापा आईती कह दी એટલે એનું તમને કહો બાપા અહીંથી બાપુ કે બહાર થઈ ગયા એટલે મારે શું કરવાનું હોય? મને પૂછવાનું નહીં ક્યાં જાવ પણ એક બાપુનું કમંડળ એ ધોઈ પાણી ભરીને મારે બાપુ જે સાધનો બેહો ને એમાં મૂકી દીધું એ લગભગ હતું 5 કિલોનું કમંડળ हां તે દિવસે મેં કમંડળ ઉપર બાપુ મને ના પડી અહીંયા શંકર થાય ભગવાન થઈ હા મને કે કમંડળ લેવાનું નથી થતું અહીં મૂકી દીધું मंदिर है तो એ ન્યા જ એને મને 8 સુધી સપનું હોય બાપુ ન દેખાય પણ મહાત્માઓનો ભંડારો આટલો બધી દેખાય ને બાપુ કીધું બાપુ આવું કેમ થયું એ યા કોઈ બડા કામ લેવાનું એમ હા એ શંકર તમને આપી બાપુ મેં બાપુ તો હવે નથી દેખાતા પણ મને વાંધો ઈ કે ઓ હો જાય કે તારા સમાધાન પછી અહીંયા દેવ થઈ ગયા પછી પાછા હરિદ્વાર લઈ ગયા ને દેવ થઈ ગયા ને પછી બાપુના ગુરુજીના દ્વારા લઈ બાપુની ત્યાં જવું પડે પછી બાપુ કોઈ માણસ દેવ થઈ જાય પછી પાણી ન પીએ આપણે ખાલી પીવડાવીએ બાપુએ ઈ નહીં ચા આખો ગ્લાસ પીધો આખો મેં ગ્લાસ પીવડાવ્યો બાપુ આખો ગ્લાસ काली चाय કાળી ચા બાપુને બધી બનાવી દીધી દેવ પછી હા દેવ પછી હું રૂબરૂ देव પછી મેં જ પીવડાવી ગયો આખો ગ્લાસ બાપુ પી તુલસી ગયા દળવાળા. હા તુલસી દળ વાળો બાપુએ કીધું કે તુલસી દળ નાખી દેવું ઈ પછી અમે એને હરિદ્વાર લઈ ગયા બાપુએ કીધું મારા શરીરમાં વાડ કાપી એટલે ઓલા પોસ્ટમોર્ટમ વાળો તો કરે ને એટલે મેં ત્યાંનો સરપંચ જાણીતા નીકળી ગયા અમારા હરિદ્વાર છે ને જગા જઈને એણીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ લખી દીધો એટલે એમ્બ્યુલન્સમાં બાપુને ત્યાં લઈ ગયો ને તો અગ્નિ સંસ્કાર કરવા માટે અમે ત્યાં બાપુના સેવક છે કચ્છમાં બ્રાહ્મણમાં મારા એને ફોન કર્યો કે હું સવારે 9 વાગે પૂગી જાય તમારે અગ્નિ સંસ્કાર નથી કરવાનું પ્લેનમાં પૂગી જાઉં તો મેં રાત્રે બરફમાં બાપુને રાખ્યા ને તો 2 જણા હું ને વિજેશ કરીને 2 જણા બોલાય મને બોલાય એવું કીધું કે સવાર થાય ને તો આમાં 20% બરફ રહે બાકી બધું ઓગળી જાય અને શરીર કડક થઈ જાય એની બદલે ઊંધું થયું
ખાલી 20% બરફ ઉતર્યો ને બાપુના શરીરમાં કોઈ 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 નહીં, ગરમ ગરમ મેં 2 વાર પાછા રોકાવી દીધા. મેં કહ્યું યાર રડવા માંડ્યો. મેં કહ્યું યાર મને બાપુ નથી હા નથી ગયા તમે યાર ઉભા રહ્યો. છેલ્લે છેલ્લે બાપુ આવતો નહીં. અને બાપા છેલ્લે છેલ્લે મેં સાસરે ઉઠાડી નથી ને બરફને 2 વાર થાય ને તો મેં આમ જોવું છે કે બાપુ આવતો નહીં. અને છેલ્લે છેલ્લે અંતિમ હાડકા પધરાવ્યું કિચન મેં માતા તેમને જેને લોકોનું માથે પાડતા હતા બાપુ ને એ પછી જ્યારે બાપુનો સંસ્કાર કર્યો ને આપણામાં તરત સીધા ખાધીને આપણે ખાધુમાં ત્રીજે દિવસે માની પૂરી નાખી. હા તો એ ગુરુમાં અમે બીજે દિવસે ત્રીજે દિવસે કંઈક મંગળવાર આવતો હતો ને રવિવાર આવતો હતો. આ સોમવારે લીધા મંગળવાર આવતો હતો ને તેમાં અમે 150 ડોલ પાણી પીધી સીધા નહીં તો ગોરો વખતે આ મને ચમત્કાર મેં કીધું બાપા અહીંયા લાખો ટન લાકડા ને છાણા નાખી પછી જયારે અમે એમાંથી અસ્થિ મેળવી ને કોઈ સાધુ સંત આમ પદ્માસનમાં બેઠા હોય ને એવી અસ્થિ અંદર એ રીતનો ફોલો હા શેપ નીકળ્યો. એ ઓલા પંડિતજીએ મને કીધું કે આ કોઈ છે ને એને કુંડી જાગરણથી ઉપરની પોઝિશન હોય ને એને જ આવો નીકળે. હજારોમાં હા ઈ છે ઈ કે એટલે આપણે અત્યારે જે આ બાપુની સમાધિ કરી ને એમાં એની સ્થાપન કરી ઈ જ અસ્થિ બધાઈ ને પછી મેં અસ્થિ ઉપાડી ને તો મારાથી ઉપડતી એટલો વજન થઈ મેં બાપુને બાપુ હવે કસોટી કેમાં હું કેમ ઉપાડ્યા તું આ રાજઘાટે મારા અગ્નિ સંસ્કાર તારે પછી અસ્થિ પધરાવા જાવ તો મારાથી પધરાવતા નથી એટલો વજન થઈ ગયો તો હાવ થોડું હાવ વડું ને પછી ત્યાં અમે ગયા તમે અસ્થિ આમ મૂકો તમે હાવ સામાન્ય વિજ્ઞાન વિચારો તો પછી અંદર જાય દીવો હોય એમ ઉપર નહીં ને બાપુનું અમે કપડું બધું બાપુ આમ આમ કરી શંકુ આકાર છે ને કપડું છે ને આમ સીધું વયું ગયું આખે અંદર આમ સીધું હા ને ઈ અસ્થિ છે ને એની અંદર વહી ગઈ આખો જે દીવો ને અસ્થિ હતી ને એ અંદર વહી ગઈ જાણે ગંગામાં જે અંદર બધું હા ભાગ્યશાળી કહેવાય હું તો કહું જેના નસીબમાં તો એને ઓળખી હા